તો આ સાથે બાંગ્લાદેશને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ બની શકે છે પીએમ। તો બાંગ્લાદેશના પીએમ બની શકે છે મોહમ્મદ યુનુસ। બીજી તરફ પીએમ હસીના રાજીનામું આપ્યા બાદ તેઓ ભારત આવ્યા છે। આજે શેખ હસીના લંડન જવા માટે રવાના થઈ શકે છે। બીજી તરફ ભારત અને બાંગ્લાદેશ બોર્ડર પર હાઈ એલર્ટ। આ સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકર આજે સંસદમાં નિવેદન પણ આપી શકે છે। તો બાંગ્લાદેશને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લગભગ 2 મહિનાથી આંદોલન કરવામાં આવી રહ્યું છે। અનામત વિરોધી આંદોલન કરવામાં આવ્યું અને પીએમ શેખ હસીનાએ રાજીનામું આપ્યું અને તેઓ ભારત આવ્યા। તો નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ પીએમ બની શકે છે બાંગ્લાદેશના। હાલ અટકણો ચાલી રહી છે। સતત 2 દિવસથી ઉગ્ર આંદોલન જોવા મળ્યું, હિંસક આંદોલન જોવા મળ્યું અને આખરે પીએમ શેખ હસીનાએ રાજીનામું આપ્યું અને તેઓ ભારત આવ્યા। આ સાથે જ શેખ હસીના આજે લંડન જવા માટે પણ રવાના થઈ શકે છે। વિદેશ મંત્રી એસ જયશંકર આજે સંસદમાં નિવેદન પણ આપી શકે છે। નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ પીએમ બની શકે છે બાંગ્લાદેશના। તો હજારોની સંખ્યામાં સતત 2 મહિનાથી આંદોલન કરવામાં આવતું હતું। વિદ્યાર્થીઓને ક્વોટા સિસ્ટમ હટાવવાની માંગ કરવામાં આવી હતી। તો પીએમના ઘરમાં પણ લોકો આવી પહોંચ્યા હતા અને તોડફોડ કરવામાં આવી। વડાપ્રધાનના ઢાકા પેલેસને છોડીને કોઈ સુરક્ષિત જગ્યા શિફ્ટ કરવામાં આવી। આ સાથે બાંગ્લાદેશમાં આરક્ષણ વિરોધી આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું અને જેના કારણે પીએમ હસીનાએ રાજીનામું આપ્યું અને તેઓ ભારત આવ્યા હતા। બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના નામે શરૂ થયેલું આંદોલન વધુ હિંસક બન્યું હતું। તો આજના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બીજી તરફ પહેલા શિક્ષણમાંથી અનામત ખતમ કરવાની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું। આ સાથે 1971ના સ્વતંત્ર સેનાનીઓના વંશજોને હજી અનામત અપાતી હતી અને જેને લઈને અન્ય લોકો દ્વારા આંદોલન કરવામાં આવતું હતું। કોર્ટે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારીને ઘટાડી દીધી હતી, અનામત ઘટાડી હતી અને તેને લઈને આંદોલન કરવામાં આવતું હતું। શેખ હસીનાના રાજીનામાથી માંગ સાથે આ આંદોલન છે તે શરૂ થયું હતું અને આખરે બાંગ્લાદેશના પીએમ હસીનાએ રાજીનામું આપ્યું અને તેઓ ભારત આવ્યા હતા અને આજે તેઓ લંડન જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। આજે તેઓ લંડન પણ જઈ શકે છે। તો વિદેશ મંત્રી એસ જયશંકર આજે સંસદમાં નિવેદન પણ આપી શકે છે। તો સરકાર દ્વારા ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ઇન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું હતું, જેના સીધા દ્રશ્યો વધુ આંદોલન ઉગ્ર બન્યું અને આખરે પીએમ હસીનાએ રાજીનામું આપ્યું। તો આ સાથે નોકરીમાં 30% અનામત રાખવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી। તો શેખ હસીનાના શબ્દોના કારણે આંદોલન ભડક્યું અને વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ચઢ્યા અને આંદોલન કરવામાં આવ્યું। બીજી તરફ બાંગ્લાદેશના પીએમ બની શકે છે મોહમ્મદ યુનુસ। તો નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ પીએમ બની શકે છે બાંગ્લાદેશના। આ સાથે લોકો પીએમ હાઉસમાં ઘૂસ્યા અને તોડફોડ કરવામાં આવી હતી। હજારો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કરોડો પબ્લિક રસ્તા પર આવી ચઢી હતી અને વિરોધ કર્યો છે। વિરોધ પક્ષ, વિદ્યાર્થી, સમગ્ર લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। બાંગ્લાદેશની જે જનતા છે તે રસ્તા પર આવી ચઢી હતી અને વિરોધ કર્યો। આ સાથે નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ પણ પીએમ બની શકે છે। બાંગ્લાદેશના પીએમ બની શકે છે મોહમ્મદ યુનુસ। તો સતત વિરોધ કરવામાં આવ્યો હતો। લગભગ 2 મહિનાથી આ અનામતને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને આખરે પીએમ હસીનાએ રાજીનામું આપ્યું અને તેઓ ભારત આવ્યા છે। તેઓ આજે લંડન પણ જઈ શકે છે।